રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો ગુરુ પાસે ગયા પ્રસાદ પંડિતજીએ 7 વર્ષ વિદ્યા ભણી. એમના ગુરુનું નામ હતું ગૌરી દત્તજી ત્રિપાઠી. એમની પાસે એમને 7 વર્ષ વિદ્યા ભણી. હવે એક વખત શું થયું, ગૌરી દત્તજી ત્રિપાઠીને એક જ સમયે 2 ભાગવત કથા કરવાનું નિમંત્રણ આવ્યું. અમુક લોકો કહેતા હતા કે અમારા ઘરે ભાગવત કરો, અને બીજા સામેના પક્ષવાળા કહેતા હતા કે અમારા ઘરે ભાગવત કરો. હવે બેયનો સમય પણ એક અને દિવસ પણ એક, તો એક વ્યક્તિ 2 જગ્યાએ ભાગવત કઈ રીતે કરી શકે? એક વ્યક્તિ તો 2 જગ્યાએ ભાગવત કરી ન શકે, કારણ કે પહોંચાડ તો થવું જોઈએ ને. એટલે પછી ગૌરી દત્તજી ત્રિપાઠીએ વિચાર્યું કે મારો શિષ્ય ગયા પ્રસાદ પંડિતજી ભાગવત કથા હારી કરવા મળશે કે, એટલે એને પણ મોકો આપવો જોઈએ. એટલે ગૌરી દત્તજી ત્રિપાઠીએ ગયા પ્રસાદ પંડિતજીને બોલાવ્યા અને બોલાવીને કીધું કે બેટા, મારે 2 જગ્યાએ ભાગવત કથા કરવાનું નિમંત્રણ છે, તો એક જગ્યાએ તું વયો જાય. ગયા પ્રસાદ પંડિતજી પ્રસન્ન થયા, કારણ કે ભાગવત કથા એને પણ પ્રાણ સમાન પ્રિય લાગતી હતી. ભગવાનની કથા એને અતિશય પ્રિય લાગતી હતી. એ પ્રિયતાના કારણે ગયા પ્રસાદ પંડિતજીને ગમ્યું ભાગવત કથા કરવાનું. ને બીજું, ગુરુ સેવાનો પણ એને મોકો મળ્યો, કારણ કે પરિસ્થિતિ નબળી હોવાના કારણે ગયા પ્રસાદ પંડિતજી ગુરુ સેવા નહોતા કરી શકતા. એટલે ગુરુ સેવા કરવાનો પણ એમને મોકો મળ્યો, એટલે પ્રસન્ન થઈ ગયા. અને પછી તો ગયા પ્રસાદ પંડિતજી ભાગવત કથા કરવા માટે ગયા, અને બહુ સુંદર અને સરસ મજાની ભાગવત કથા કરી. અને ભાગવત કથા કરીને જે કાંઈ ભેટ દક્ષિણા આવી એ બધી ગુરુના ચરણમાં અર્પણ કરી દીધી. પેલાના શિષ્યો એવા હતા ભાઈ, એનું જે કાંઈ હોય ને એ બધું ગુરુના ચરણોમાં અર્પણ કરી દેતા. જેમ કે સુદામા ને એ બધા ભિક્ષા માંગવા જતા ને, તો બધું ગુરુ ચરણોમાં અર્પણ કરી દેતા. પણ એક વખત સુદામાને ભૂખ લાગી હતી ને મીઠાઈ ખાઈ ગયા હતા. એ મીઠાઈ ખાઈ ગયા એટલે સુદામાને દરિદ્રતાનો શ્રાપ લાગ્યો હતો ગુરુ માતા તરફથી. એટલે ક્યારેક આવી ભૂલો થઈ જતી હોય, બાકી નહીતર નિયમ એવો જ છે કે સદ શિષ્ય પોતાની બધી વસ્તુઓ ગુરુને જ અર્પણ કરી દે, એમાં મજા છે. અને ગયા પ્રસાદ પંડિતજી તો ગૌરીદત્ત ત્રિપાઠીનું કેટલું માન જાળવતા. એમ કહે છે કે ગૌરીદત્તજીની સામે ગયા પ્રસાદ પંડિતજી પુત્ર, પિતા કે કોઈ મોટું વડીલ હોય ને, તો એની સામે ન એ પત્નીને બોલાવતા, ન ખોળામાં બેહાડીને બાળકોને રમાડતા, અને ન એની સામે ઊંચા હાથે વાતચીત કરતા. એવી મર્યાદા રાખતા ગયા પ્રસાદ પંડિતજી. ક્યાં એ જમાનો ને ક્યાં અત્યારનો જમાનો, બિલકુલ કોઈ મર્યાદા જ ન રહી. આવી વસ્તુ છે. તો આ રીતે ગયા પ્રસાદ પંડિતજીએ સૌ પ્રથમ ગુરુજીના કહેવાથી ભાગવત કથા કરી, અને એ કથામાં એમને પૂર્ણ સફળતા મળી. આગળ આવે છે એના જનોઈનો કાર્યક્રમ. યજ્ઞોપવિત એટલે જનોઈ. 12 વર્ષની ઉંમરમાં ગૌરી દત્તજી ત્રિપાઠીએ ગયા પ્રસાદ પંડિતજીનો જનોઈ સંસ્કાર કરી દીધો. 12 જ વર્ષની ઉંમરમાં. અને એ જનોઈમાં વિધિ વિધાન સાથે એને જનોઈ આપવામાં આવી ગયા પ્રસાદ પંડિતજીને. ત્યારે ગયા પ્રસાદ પંડિતજી એના શિષ્યોને કહેતા કે મારા ગુરુ જે કામ કરતા ને એ બુદ્ધિ લગાડીને અચલ મતિથી ધ્યાન દઈને કામ કરતા. એ કામ કરવામાં એટલા ગંભીર હતા કે કોઈ કામમાં બને ત્યાં સુધી એની ભૂલ ન થતી. એવા હતા કે મારા ગુરુજી, એટલે મારા ગુરુજીને
બધી જગ્યાએ સફળતા ને સફળતા જ મળી હા એવું પોતે કહેતા. અને પછી જયારે ગયા પ્રસાદ પંડિતજી ગોવર્ધન આવી ગયા ત્યારે શિષ્યો પૂછતા કે ભજનમાં મન કઈ રીતે લાગે. હા ત્યારે ગયા પ્રસાદ પંડિતજી એને એમ કહેતા કે આપણામાં અને ઈશ્વરમાં, જોજો કેવડો મસ્ત સત્સંગ આવે છે, હા મન કઈ રીતે લાગે અને કઈ રીતે આપણે ભગવાનની નજીક ઝડપથી જઈ શકીએ, કઈ રીતે ભગવાન હારે આપણે નાતો ટકાવી શકીએ, એનો જવાબ આની અંદર છે. ગયા પ્રસાદ પંડિતજી પોતાના શિષ્યોને કહેતા કે આપણા અને ઈશ્વરમાં બસ એટલું જ અંતર છે કે ઈશ્વર પૂર્ણ છે, એના બધાય કામ પૂર્ણ છે, નિયમિત છે, અને આપણા બધાય કામ અધૂરા છે ને અનિયમિત છે. બસ જીવ અને ઈશ્વર વચ્ચે આટલો ભેદ છે. વાહ ઈશ્વર જે કામ કરશે એ પૂર્ણ કરશે અને નિયમિત કરશે. જો સૂર્ય વર્ષોથી આ નિયમિત જ ઉગે છે, હા ચંદ્ર વર્ષોથી આ નિયમિત જ ઉગે છે, ચોમાસું આવે એટલે નિયમિત વરસાદ પડવાનું ચાલુ થઈ જ જાય. ઈશ્વરનું જો પ્રત્યેક કામ નિયમિત છે હા અને પૂર્ણ છે, અને આપણા બધા કામ અધૂરા છે. આજે કર્યું, કાલે કર્યું, પરમદી કર્યું, કોણ જાણે કયે કર્યું, નક્કી નહીં, આડે આવી ગયું તો મૂકી દીધું કામ. આ બધા જીવના લક્ષણ છે, હા કારણ કે જીવના બધા કામ અધૂરા હોય, અપૂર્ણ હોય, કોઈને ફાયદો ન કરે એવા હોય. એટલે જ ઈશ્વર અને જીવ વચ્ચે આટલું અંતર છે. તો ગયા પ્રસાદ પંડિતજી કે જો આપણે આપણી જાતને ગયા પ્રસાદ પંડિતજી કે જો આપણે આપણી જાતને ईश्वर समान बनावानी इच्छा होय और मन में जीवन धन प्रभु सो मिलवे की लालसा होय तो हमें अपने को कामना शून्य अर्थात एकदम खाली करना पड़ेगा और अपने सब काम पूर्ण और नियमित करवे को अभ्यास बनाना पड़ेगा. हाँ मतलब जो तमे ईश्वर हारे एक थवा मांगता होय, ईश्वर हारे मित्रता करवा मांगता होय तो हृदय ने कामना थी शून्य बनावવું પડશે અને તમારા એક એક કામ પૂર્ણ અને નિયમિત કરવાનો અભ્યાસ કરવો પડશે. हाँ નહીતર તમે બની નહીં શકો ઈશ્વર સમાન. દાખલા તરીકે હું તમને વાત કરું તો હૃદય જો કામના શૂન્ય ન બને તો જીવ ઈશ્વરનો મિત્ર કઈ રીતે બની શકે? કારણ કે કોઈ કોઈનો મિત્ર તો ત્યારે જ બની શકે જ્યારે બેના વિચાર, પ્રકૃતિ, ભાવ બધું એક થતું હોય. અલગ અલગ થાય તો ઈ દારૂડિયાને કોઈ દી કથાકાર આને મિત્રતા હોય જ નહીં, કારણ કે એના કાર્યો અને વિચારો અલગ છે. बिल्कुल એટલે તમારે ભગવાન હારે સંબંધ ટકાવવો હોય, પંડિતજી કહે તો કામના શૂન્ય હૃદય બનાવો અને બધાય કામ નિયમિત અને ઈશ્વરને ગમે એવા કરો, ત્યારે ઈશ્વર હારે સંબંધ ટકશે. हाँ ત્યાં સુધી તમારો ઈશ્વર હારે સંબંધ ટકશે નહીં. ચાહે લૌકિક કામ હોય, ચાહે પારલૌકિક કામ હોય, પણ પ્રત્યેક કાર્ય પૂરી સત્યતાથી, પૂરી તત્પરતાથી, પૂરી ઉત્સાહથી ને પૂરા લગનથી કરવા જોઈએ, ઈમાનદારીપૂર્વક કામ કરવા જોઈએ, એમ ગયા પ્રસાદ પંડિતજી કહે છે. તો એક દિવસ આપણે એકાગ્રતાનો સ્વભાવ બની જશે. બધા કામ એકાગ્રતાથી કરશે ને એટલે આપણો સ્વભાવ જ એકાગ્રતાનો બની જશે અને પછી આપણા બધા કાર્યો પૂર્ણ થઈ જશે. અને આપણે જેથી પૂર્ણ થઈ ગયા તેથી જ આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમેશ્વર મળી જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. हाँ આ તો આપણે અધૂરા છીએ ને એટલે આ બધી તકલીફ છે, બાકી પૂરા થતા જ પૂર્ણ બ્રહ્મ પરમેશ્વર આપણે મળી જશે. પછી શું કહે છે અહીંયા, यदि हम अपनी मित्रता काहू सो नित्य बनाए राखनो चाहे तो हमें वाके समस्त गुण अवगुण अपने में भरने होंगे. આ હું વાંચી એટલે કહું છું કે એક એક લીટી ગયા પ્રસાદ પંડિતજી અગત્યની બોલે છે, એક એક લીટી. बिल्कुल કે જો તમે કોઈને મિત્ર બનાવવા માંગતા હોય, મતલબ ભક્ત સાથે મિત્રતા ટકાવવા માંગતા હોય કે ગુરુ શિષ્યનો સંબંધ હોય ઈ ટકાવવા માંગતા હોય કે ભગવાન હારે કોઈ સંબંધ ટકાવવા માંગતા હોય તો પહેલી શરત ઈ છે કે ભગવાન જેવા ગુણ અને સંત જેવા ગુણ આપણામાં ભરવા જ પડશે, તો જ મિત્રતા ટકશે. हाँ
નહીતર ઈ મિત્રતા નહીં ટકે. મેં પેલા જ ઉદાહરણ આપી દીધું કે આપણે ભગવાન તરફ જવું છે અને દારૂડિયાને દારૂ પીવો છે તો દારૂડિયાની ને ભક્તની મિત્રતા જ નહીં થાય. કારણ કે દારૂડિયાને જો આપણી હારે મિત્રતા કરવી હોય તો આપણા જેવો રસ, રુચિ અને પ્રકૃતિ બનાવવી પડશે, ત્યારે જ ઈ મિત્રતા થશે. ત્યાં સુધી ઈ મિત્રતા નહીં થાય. અને જો ઈશ્વરનું બનવા માંગતો હોય કોઈ જીવ તો ઈશ્વરને દયા, ક્ષમા, કરુણા એવા ગુણ ખૂબ જ ગમે છે. તો એવા ગુણવાળું આપણે બનવું જ પડશે. ઈ બન્યા વગર ચાલશે નહીં. આવી વસ્તુ છે. બરાબર કહે છે अर्थात हमको अपने आहार, व्यवहार, स्वभाव, वृत्ति, आचरण, रहनी सबके सब वाक्य से बनाने ही होंगे. મતલબ આપણો ખોરાક, જેના હારે મિત્રતા ટકાવી છે કે જેની હારે સંબંધ ટકાવો છે, પછી ઈશ્વર હોય કે સંત સદગુરુ હોય, કોઈ પણ હોય, જો એની હારે સંબંધ ટકાવવો હોય તો તમારો ખોરાક એના જેવો બનાવવો પડશે. હા અમારા બાબા લસણ ડુંગળી ખાતા નથી અને કોઈ વ્યક્તિ લસણ ડુંગળી ખાય તો અમારા બાબા હારે એનો સંબંધ નહીં ટકે. હા આહાર એના જેવો બનાવવો પડશે. એ શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાય છે તો તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો પડશે, નહીતર ગુરુ શિષ્યના સંબંધ નહીં ટકે, બિલકુલ તૂટી જશે. આહાર એના જેવો, વ્યવહાર એના જેવો. દાખલા તરીકે અમારા બાબાને દિનતા ગમતી હોય, બધાને પ્રણામ કરતા હોય, બધાને વંદન કરતા હોય અને તમે એની વિરુદ્ધ બધા કઠોર વર્તન કરતા હોય તોય પ્રેમ નહીં ટકે. એટલે વ્યવહાર પણ તમારે સંત અને ભગવાન હારે મેળ કરવો પડશે, ત્યારે સંબંધ ટકશે. પછી સ્વભાવ બદલવો બહુ મુશ્કેલ છે. ગીતાજીમાં ભગવાને કીધું છે સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. સ્વભાવનો સુધાર ઈ જ સાચું અધ્યાત્મ છે. તો તમારે સ્વભાવ પણ સંત અને ભગવાન જેવો બનાવવો પડે. વ્રતિઓ, તમારી વ્રતિઓ પણ સંત અને ભગવાન જેવી બનાવવી પડે. વ્રતિ એટલે ઈચ્છાઓ. સંતની એક જ ઈચ્છા હોય, મારા પ્રભુને કેમ પ્રસન્ન કરું. એમ ભક્તની ઈચ્છા એક જ બની જાય કે મારા પ્રભુને કેમ પ્રસન્ન કરું, ત્યારે સંત અને ભક્તનો સંબંધ ટકે છે. એટલે વ્રતિ પણ એના જેવી બનાવવી પડશે. પછી આચરણ પણ તમે સંત અથવા તો ભગવાન જેવું બનાવો, ત્યારે જ ભગવાન હારે તમારી મિત્રતા ટકે, નકર ટકતી નથી. એટલે આચરણ પણ એના જેવું બનાવવું પડે છે. આ બધું તમે જાણો છો. અને રહેણી, એટલે રહેણી કહેણી પણ મહાપુરુષ જેવી હોવી જોઈએ. હા જો અમારા બાબાને ત્યાં જેને રહેવું હોય ને, એને એક ધોતી પહેરવાની, ઉપરનું ઉપર ઓઢવાનું, વૈરાગ્યથી રહેવાનું, તો બાબા આશ્રમમાં રહેવા દે છે, નકર રહેવા દેતા નથી. તો જો આપણી રહેણી કહેણી પણ સંત જેવી બનાવવી પડે, ત્યારે આપણે સંતની બાજુમાં રહી શકીએ. હું કેમ અમારા ગુરુજી પાસે રહી નથી શકતો? કારણ કે મારી રહેણી કહેણી એના જેવી નથી. હું એટલા કઠોર નિયમ પાલન કરી શકતો નથી, એટલે હું ત્યાં જતા ડરું છું અને ત્યાં રહી પણ નથી શકતો, કારણ કે મારી રહેણી કહેણી નથી.